તો છોટાઉદેપુરમાં નશાની હાલતમાં ડોક્ટર ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે। કવાંટના આરોગ્ય કેન્દ્રનો આ વિડીયો વાયરલ થયો છે। નશાની હાલતમાં ડોક્ટરનો વિડીયો વાયરલ થયો છે। ડોક્ટર અનિલ યાદવનો વિડીયો હોવાનું સામે આવ્યું છે। ડોક્ટર અનિલ યાદવ આરોગ્ય કેન્દ્રના અધિક્ષક છે અને ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, તો ડોક્ટર જ નશામાં હોય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા સહેજબ જોડાઈ ગયા છે। સહેજબ, આ ઘટના ખૂબ જ ચોંકાવનારી, જ્યાં ડોક્ટર પોતે જ નશામાં જોવા મળી રહ્યો છે, શું અપડેટ મળી રહ્યું છે તેને લઈને? જી, ખાસ કરીને જે કવાંટ વિસ્તાર છે, છેવાડાનો વિસ્તાર છે, આજે આ કવાંટમાં આવેલું જે સરકારી સામૂહિક કેન્દ્ર છે, ત્યાંના ડોક્ટર જે છે નશાની હાલતમાં જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે અહીં મોટી સંખ્યાની અંદર દર્દીઓ આવતા હોય છે, પરંતુ આ જે ડોક્ટર છે તે બિલકુલ નશાની હાલતમાં જોઈ રહ્યા છે। ત્યાંના સ્થાનિક જ આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ચોક્કસથી આજે વાયરલ કરનાર વ્યક્તિ છે તેઓનું કહેવું છે અવારનવાર આ રીતે જે નશાની હાલતમાં જ ડોક્ટર આવતા હોય છે, ત્યારે આ ડોક્ટરને અહીંથી હટાવી દેવામાં આવે તેવી માંગ કરી છે। સાથે સાથે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે। સહેજબ, આ ઘટના ક્યારે પ્રકાશમાં આવી અને શું પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી છે? ડોક્ટર દ્વારા નશો કરવામાં આવ્યો છે તે અંગે કોઈ અપડેટ મળ્યું છે? જે વ્યક્તિ જે વાયરલ કરનાર જે વ્યક્તિ છે તેની સાથે સંપર્ક કરતા તેઓ જણાવી રહ્યા છે કે અગાઉ પણ આ રીતના વર્તન પર તેઓ ખોટું કરી રહ્યા છે। સાથે સાથે આજે નશાની હાલતમાં જેઓ ત્યાં ફરજ પર હતા અને તેને લઈને આજે કેટલાક દર્દીઓ પણ ગયા હતા, જે કારણોસર અને બીજા દર્દીઓને પણ ત્યાંથી જતું રહેવું પડ્યું, કારણ કે ડોક્ટર જ ખુદ જો નશાની હાલતમાં હોય તો દર્દીની કઈ રીતે સારવાર કરે। ચોક્કસપણે જે રીતે નશો કરેલો હતો તેનાથી જ ઉપર વિડીયો પરથી દેખાઈ રહ્યું છે કે મોટી સંખ્યામાં તેઓ અહીં લોકો આવેલા હતા, પરંતુ તેઓને બીજી અન્ય જગ્યાઓ પર જવાનો વારો આવ્યો હતો। અને આ જે નશાની હાલતમાં જે ડોક્ટર છે તેઓ અગાઉ પણ આ જ રીતે નશાની હાલતની અંદર ત્યાંના લોકોએ તેઓને જોયેલા છે। સહેજબ, જે પ્રમાણે આ વિગતો સામે આવી રહી છે કે અગાઉ પણ આ પ્રકારની ઘટના બની છે અને ડોક્ટર દ્વારા અગાઉ પણ નશો કરવામાં આવ્યો છે, એટલે જો અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોય તો શું ત્યાંના લોકો દ્વારા અથવા તો કોઈ દર્દી દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી હતી? જી સહેજબ, આપને રોકવા માંગીશ। ભરતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, આરોગ્ય અધિકારી। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18માં સ્વાગત છે। ભરતભાઈ, હવે આ ખૂબ જ ચોંકાવનારી ઘટના છે, કારણ કે દર્દીઓ એક તો સારવાર લેવા માટે ડોક્ટર પાસે આવે છે અને ડોક્ટર પોતે નશામાં હોય તો આ પછી કયા પ્રકારનો ન્યાય અને દર્દીની કેવી રીતે સારવાર કરી શકે આ ડોક્ટર? હાજી, અત્યારે આ માહિતી અમને આ મીડિયા થ્રુ જ અમને મળી છે અને એના માટે આગળની કાર્યવાહી માટે અને તપાસ કરવા માટેની સૂચના આપી છે। તાત્કાલિક અમે ડોક્ટરને અત્યારે હટાવીને બીજા ડોક્ટરને ત્યાં ડ્યુટી પર મૂકી દીધા છે અને આવતીકાલે અમે ઓફિસ ખુલતા જ ત્યાંની આગળની કાર્યવાહી તપાસ અંગેની હાથ પર ધરીશું અને વિભાગ કક્ષાએની જાણ કરવામાં આવશે ડોક્ટરશ્રીના વર્તનના બાબતે। જી ભરતભાઈ, આપની પહેલા હું અમારા રિપોર્ટર સાથે વાત કરી રહી હતી, તેમના દ્વારા સતત એવી વાત કરવામાં આવી છે કે અગાઉ પણ આ જે ડોક્ટર છે તે નશામાં હોવાની અનેકવાર એવી ઘટનાઓ સામે આવી છે, એટલે શું આટલા બધા દિવસોથી આ પ્રકારની ઘટનાઓ બનતી હોય તો શું આપના ધ્યાને નહોતું આવ્યું? માત્ર ને માત્ર મીડિયામાં ચલાવવામાં આવ્યું, મીડિયા દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે આપને જાણ થઈ રહી છે? ના, આ બાબતે અગાઉ કોઈ ફરિયાદ એવી લેખિત આવી નથી, પરંતુ સ્ટાફ દ્વારા ઘણીવાર દર્દીના સગા દ્વારા વર્કલોડના કારણે કદાચ એ બાબતનું વર્તન થયું હશે ડોક્ટર દ્વારા, પરંતુ ખાતરીપૂર્વકનું આવતીકાલે તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। એવા શબ્દો વાપર્યા કે વર્કલોડના કારણે કદાચ ડોક્ટરે આ પગલું ભર્યું હોય, એટલે શું સામાન્ય માણસને પણ ક્યારે પણ વર્કલોડ હોય તો આ પ્રમાણે નશો કરી લે અને નશીલા પદાર્થ લઈને પોતાનો વર્કલોડ છે તે ઓછો કરી દે, એવું કહેવા માંગો છો આપ? ના, એવું કહેવાનો અર્થ નથી સર, તો પરંતુ એને કામગીરીના ભારણના કારણે ઘણીવાર ડોક્ટર જે છે વર્તન કરતા હોય છે, પરંતુ આ બિલકુલ ના ચલાવી લેવાય। એટલે વિભાગ કક્ષાએ જાણ કરવામાં આવશે અને એ બાબતને આગળની કાર્યવાહી આવતીકાલે શરૂ કરવામાં આવશે। જી ભરતભાઈ, અહીંયા તપાસને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે, પરંતુ આપ વારંવાર જે પ્રમાણે વાત કરી રહ્યા છો એટલે મને તો સવાલ એના ઉપર જ થઈ રહ્યો છે કે આપ કેવી રીતે આટલા સહેલાઈથી એમ કહી શકો કે ડોક્ટર હોય અને કામનું ભારણ હોય એટલે આ પ્રમાણે અમુક વાર ડોક્ટરો આ પ્રકારનું પગલું ભરતા હોય છે, એટલે આપ કેવી રીતે આટલી સહેલાઈથી આ વાતને લઈને પછી વાત કરી રહ્યા છો તેને લઈને સવાલ સૌથી મોટો તો થઈ રહ્યો છે કે શું ડોક્ટર હોય, કામનું ભારણ હોય અને વર્કલોડ ઓછો કરવા માટે કોઈ પણ આ પ્રકારનો નશો કરી શકે, અને જો કરી શકે તો પછી દર્દીઓની પાસે કંઈ પણ થાય તો પછી એના માટે જવાબદાર કોણ?
નહીં, બિલકુલ વસ્તુ યોગ્ય નથી. એકચ્યુઅલી એના માટે હવે તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જી ભરતભાઈ, હવે તપાસમાં શું કરવામાં આવશે અને એ દર્દીઓની જે તપાસ કરવામાં આવી છે આ ડોક્ટર દ્વારા, તો એમની સાથે કોઈ પણ પ્રકારનો બનાવ બને તો એના માટે જવાબદાર કોણ? ના, એ બાબતે આવતીકાલે ટીમ મોકલીને એની પૂરેપૂરી તપાસ કરી ચોકસાઈપૂર્વક અહેવાલ વિભાગ કક્ષાએ સાદર કરવામાં આવશે. ભરતભાઈ, આવનારા સમયમાં આ પ્રકારની ઘટનાઓ ન બને અને આપ પણ આ પ્રકારના વાક્ય ન બોલો એના માટે હવે કયા પ્રકારની તકેદારી રાખવામાં આવશે? નહીં, 100% એ બાબતે હવે આ પ્રકારનું કોઈ પણ વર્તન ન થાય બાબતે એમને તાકીદ આપીને પણ અને વિભાગ કક્ષાએ જાણ કરીને આગળની કાર્યવાહી વિભાગ કક્ષાએથી કરવામાં આવશે. જી ભરતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. સમાચારમાં હવે આગળ વધીએ તો કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત ખાતે અને એક દિવસના પ્રવાસે અમિત શાહ ગુજરાત ખાતે આવશે. દિલ્હીથી આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર અમિત શાહ ઉતરશે તો એરપોર્ટથી સીધા પોતાના નિવાસસ્થાન જશે અમિત શાહ અને 30 ડિસેમ્બરે વલસાડના ધરમપુર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવામાં આવશે. સવારે 11:30 કલાકના કાર્યક્રમમાં અમિત શાહ ધરમપુર જશે અને ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. ખેડાના વડતાલ મંદિર ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી જાહેર કરવામાં આવી અને 12 એપ્રિલે ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી યોજાશે. ત્યારે ત્યાગી અને ગૃહસ્થ મતદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. સુરત, રાજકોટ, મુંબઈથી પણ મતદાન કરી શકાશે. દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે આ જંગ જામશે. તો સુરત, રાજકોટ અને મુંબઈથી પણ તમામ જે મતદાતાઓ છે તેમના દ્વારા મતદાન કરી શકાશે અને તે અંગેની તમામ તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી છે. વડતાલ મંદિર ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે 12 એપ્રિલે ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી યોજાશે. તમારી સાથે હાલ સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે. ઉમંગ, જે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે વડતાલ મંદિર ટ્રસ્ટી બોર્ડની, તેને લઈને શું અપડેટ મળી રહ્યા છે, શું તૈયારીઓ હાલ? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મંદિરની ચૂંટણી જાહેરાત થઈ છે. આગામી 12 બીજા પક્ષના રોજ આ ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે જે પ્રકારે વાત કરવામાં આવે તો બે પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે જંગ યોજાવાનો છે. મહત્વની વાત કરવામાં આવે તો વડતાલ ઉપરાંત સુરત, મુંબઈ અને રાજકોટમાં પણ મતદાનની વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે. ચોક્કસ કહી શકાય કે જ્યારે વડતાલ મંદિરની જ્યારે ટેમ્પલ કમિટી ચૂંટણી હોય ત્યારે ભારે રસાકસી જોવા મળતી હોય છે. ત્યારે આ વખતે પણ રસાકસી જોવા મળે તેમ લાગી રહ્યું છે. જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પ્રિવિલોન બિલ્ડરે કરેલી છેતરપિંડીને લઈ રોકાણકારો રોષે ભરાયા છે અને રોકાણકારોએ આગામી રણનીતિને લઈને બેઠક કરી હતી અને પીડિતોએ 2 સ્કીમમાં 7 લોકોની કમિટીની રચના કરી છે. રોકાણકારોએ હિરેન કરિયાની હાજર કરવાની માંગ કરી છે અને સાથે જ પીડિતોએ કલરવ બિલ્ડર તેમજ જમીન માલિક અશોક પટેલ સાથે સેટલમેન્ટ માટે પણ તૈયારી દર્શાવી છે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો રોકાણકારો કાયદાકીય લડત આપશે. 2 સ્કીમમાં 200 લોકોના 40 કરોડ રૂપિયા ફસાયા છે. અમદાવાદના સાઉથ બોપલમાં પ્રિવિલન ગ્રુપ દ્વારા કરોડોનું ફુલેકું ફેરવી અને બિલ્ડર જે છે તે ફરાર થઈ ગયા છે અને લોકોના ઘરનું સપનું રોળાયું છે. પીડિત લોકો જે છે, ભોગ બનનાર લોકો છે, તેઓએ અત્યારે સાઉથ બોપલમાં બેઠક કરી છે અને હવે ક્યાંક ને ક્યાંક એ જે ફરાર બિલ્ડર જે છે તે પકડાય અને તેઓને ન્યાય મળે તેવી માંગ જે છે તેઓ કરી રહ્યા છે. પીડિત લોકો જે છે તેઓ આપણી સાથે છે. શું છે આખો મામલો? 2 બિલ્ડિંગો અહીંયા જે બનાવવાની હતી ઘરના જે હતું અને શું તમારા લોકો સાથે શું છેતરપિંડી? સર, પ્રિવિલોન ગ્રુપ દ્વારા 2 પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યા હતા. એક છે 14 માળનું જેમાં મલ્ટિપલ ટાવર્સ હતા અને એક 22 માળનું જેમાં પણ મલ્ટિપલ ટાવર્સ હતા. અત્યારે આપણે એક્ઝેક્ટ એ જગ્યાએ ઊભા છીએ, એની સામેની જગ્યાએ ઊભા છીએ જ્યાં 22 માળનો પ્રોજેક્ટ આવવાનો હતો. સર, પ્રિવિલોન ગ્રુપ દ્વારા રેરા અપ્રુવલ પહેલાં લોકોને પ્રી લોન્ચ બુકિંગ સસ્તા ભાવે આપવાના નામે એમણે લોકો પાસેથી પ્રી લોન્ચ બુકિંગ કરીને પૈસા એકઠા કર્યા અને અત્યારે બંને બિલ્ડરો आनु उठामणु कर चुका है। ये भी चर्चा हम कानूनी कार्रवाई की चर्चा कर रहे हैं। अगर ये काम सेटलमेंट से पक जाए, आपस में बैठ करके दोनों बिल्डर और दोनों खेडूत मिल करके आ जाएं और सामने बैठ करके 200 रोकाणकारों को जो पैसा फंसा हुआ है अगर वो क्लियर कर दें तो ये बहुत अच्छा होगा। अदरवाइज क्या हमको लीगल कार्रवाई करनी पड़ेगी दोनों बिल्डर्स के ऊपर। और આજે શું ન્યાય હવે તમારા લોકોને શું ન્યાય નહીં મળે? અમારે પછીનું એક્શન પ્લાન એ છે કે જો હિરેનભાઈ પાછા ન આવે 1-2 દિવસમાં
તો અમે કાનૂની કાર્યવાહી આગળની કાર્યવાહી કમિટી એક બનાવી લીધી છે, કાનૂની કાર્યવાહી તરફ આગળ વધી રહ્યા છે આ રીતે. બિલકુલ, તો આ છે ભોગ બનનાર લોકો કે જેઓ હવે ન્યાયની માંગ કરી રહ્યા છે. જે બિલ્ડર લોકો જે તેઓનું કરોડોનું ફુલેકું ફેરવીને પલાયન થઈ ગયા છે, તો ત્યારે હવે તેઓને ક્યાંક ને ક્યાંક ન્યાય માંગી રહ્યા છે અને જો ન્યાય નહીં મળે તો કાયદાકીય લડત માટે પણ તેઓ તૈયાર છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં તસ્કરોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. બોપલમાં ટ્રકમાંથી ડીઝલની ચોરી